કોણ મને પૂછવા વાળો? પણ તમારી જોડે વાત મેં કઈ રીતના કરી? તું કોણ છે? તું બદતમીજીથી વાત કરી છે મારા જોડે. નગરસિંહ કાકા જિલ્લા સભ્ય છે એમ છે તેમ છે તો બદતમીજીથી તો વાત થઈ. સવારે અમારું કાર્યક્રમ તો તું કર ને. તને રોક્યું? અમે કરવાના તને છે. અમે કર ને. તમને ના કોણ ના પાડી તને? ગુજરાતમાં કોઈ પણ મુદ્દો જ્યારે બને છે ત્યારે આપણે અવારનવાર જોયું છે કે શાસક પક્ષ અને એમની સાથે વિપક્ષ હોય છે હંમેશા બાખડતા નજરે પડે છે. પછી કોઈ પણ મુદ્દો હોય અને કોઈ પણ ઘટના કેમ ન બની હોય, પરંતુ પહેલી વખત એવું જોયું છે કે કોઈ જાહેર કાર્યક્રમ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી ઝઘડી રહી હોય. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. છોટાઉદેપુર જિલ્લાની આ ઘટના છે કે જ્યાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે એક બબાલ થઈ છે, જેમનો વિડીયો વાયરલ થયો છે. આ પ્રમુખ જે રાધિકા રાઠવા છે એમણે જાહેરમાં જ જે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે સુરેશ રાઠવા તેમને જાહેરમાં ખખડાવ્યા છે અને જે આ વિવાદ થયો છે રસ્તા ઉપર થયો છે. એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ કાર્યક્રમને લઈને રાધિકા રાઠવા અને જે આ સુરેશ રાઠવા છે તે બંને બાકડી રહ્યા છે. જે સુરેશ રાઠવા છે તે બાઇક ઉપર બેઠા છે અને અચાનક રાધિકા રાઠવા ત્યાં આવે છે અને એમની સાથે બબાલ કરવા લાગે છે. બંને વચ્ચે માથાકૂટ થાય છે કારણ કે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમને લઈને આ બંને વચ્ચે માથાકૂટ થાય છે. લગભગ જે આ વિડીયો છે 5 દિવસ પહેલાનો છે, પરંતુ અત્યારે જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. કારણ કે તમે પણ જ્યારે આ વિડીયો જોશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે માથાકૂટ શેના માટે થઈ છે અને જે માથાકૂટ થઈ એમાં વાંક કોનો છે. સૌથી પહેલા તો જે આ વિડીયો વાયરલ થયો છે રાધિકા રાઠવા અને સુરેશ રાઠવાનો તે સાંભળીએ. કાર્યક્રમ છે તારો કર. અમારા કાર્યક્રમમાં દખલઅંદાજી નહીં કરવાની. સમજ પડી ને? સાંભળો, બધા તારું નીકળ ચાલ. તારા જિલ્લા પંચાયત સરપંચ કર. મેં તમને ખાલી તું પૂછ્યું. બદતમીજી કરવા આવેલો મારા ના, જોડે. નહીં કરી. ચાલ નીકળ. નીકળ ને. તારી સભ્યતા કાઢી નાખીશ મેં. હશે તારો ઘરનો જિલ્લા સભ્ય. લોકોનું કામ કર. મારા જોડે બકવાસ નહીં કરવાની. મારી જોડે તું ચાલ. બકવાસ નહીં કરતો. જિલ્લા સભ્ય હશે તારો. બકવાસ નહીં કરતો. મને હું કર્યું? તારો સામાજિક છે તો તું તારું કર ને. અમે કરીશું. અમે બધાને જેને ખુલ્લું આમંત્રણ છે, જેને હોય આવે. તું કોણ મને પૂછવા વાળો? પણ તમારી જોડે વાત મેં કઈ રીતના કરી? તું કોણ છે? તું બદતમીજીથી વાત કરી છે મારા જોડે. નગરસિંહ કાકા જિલ્લા સભ્ય છે એમ છે તેમ છે તો બદતમીજીથી વાત થઈ. સવારે અમારું કાર્યક્રમ તો તું કર ને. તને રોક્યું? અમે કરવાના તને છે. અમે કર ને. તમને ના કોણ ના પાડી તને? પણ તું કોણ મને પૂછવા વાળો? તને ખબર નહીં અમને કરવાના છે? પણ વાત સાંભળો પહેલા, પછી નગરસિંહે તમને કહી દીધું તો મારા જોડે આગળ બકવાસ કરવાની જરૂરત છે. ચાલ તું તારું નીકળ. ચાલ. કાર્યક્રમ છે તારો કર. અમારા કાર્યક્રમમાં દખલઅંદાજી નહીં કરવાની. સમજ પડી ને? સાંભળો, બધા તારું નીકળ ચાલ. તારા જિલ્લા પંચાયત સરપંચ કર. મેં તમને ખાલી તું પૂછ્યું. બદતમીજી કરવા આવેલો મારા ના, જોડે. નહીં કરી. ચાલ નીકળ. નીકળ ને. તારી સભ્યતા કાઢી નાખીશ મેં. હશે તારો ઘરનો જિલ્લા સભ્ય. લોકોનું કામ કર. મારા જોડે બકવાસ નહીં કરવાની. મારી જોડે તું ચાલ. બકવાસ નહીં કરતો. જિલ્લા સભ્ય હશે તારો. બકવાસ નહીં કરતો. મને હું કર્યું? તારો સામાજિક છે તો તું તારું કર ને. અમે કરીશું. અમે બધાને જેને અમે ખુલ્લું કરવાના છે ને. આમંત્રણ છે, જેને હોય આવે. તું કોણ મને પૂછવા વાળો? પણ તમારી જોડે વાત મેં કઈ રીતના કરી? તું કોણ છે? તું બદતમીજીથી વાત કરી છે મારા જોડે. નગરસિંહ કાકા જિલ્લા સભ્ય છે એમ છે તેમ છે તો બદતમીજીથી વાત થઈ. સવારે અમારું કાર્યક્રમ તો તું કર ને. તને રોક્યું? અમે કરવાના છે. તને અમે કર ને. તમને ના કોણ ના પાડી તને? પણ તું કોણ મને પૂછવા વાળો? તને ખબર નહીં અમને કરવાના છે? પણ વાત સાંભળો પહેલા, પછી નગરસિંહે તમને કહી દીધું તો મારા જોડે આગળ બકવાસ કરવાની જરૂરત છે. ચાલ તું તારું નીકળ. ચાલ. જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે કે ઉગ્રતાપૂર્વક બંને વચ્ચે વાતચીત થાય છે. જે આ વિડીયો વાયરલ થયો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે એક જાહેર કાર્યક્રમની અંદર કોને આવું કોને ના આવવા દેવું એમને લઈને બધી વાત થાય છે. પણ એ જ દરમિયાન જે રાધિકા રાઠવા છે તે અચાનક ઉગ્ર બની જાય છે અને જે આ સુરેશ રાઠવા છે તેમને ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરતા હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. અને સામે જ્યારે સુરેશ રાઠવા જવાબ આપે છે કે હું તમારી સાથે કઈ જ વાત કરવા નથી માંગતો, મેં તમારી સાથે કોઈ જ વાતચીત નથી કરી, તો તમે કેમ મારી સાથે આ રીતે વાતચીત કરો છો? હવે એ જોવાનું છે કે આ આખો જે વિડીયો વાયરલ થયો છે ત્યાંના લોકોમાં ઘણી ચર્ચા છે, કારણ કે બંને રસ્તા ઉપર માથાકૂટ કરે છે. તમને શું લાગે છે આ વિડીયોને જોઈને? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.